મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન શ્રીમંદરા તમારું. તો કે અમે નિર્ભય થયા ને, તમે અમારી પાસે આવો તમારો ભય ઉડી જાય. પણ અમે જ ભયમાં હઈએ તો તમારું શું થાય? કે એટલે અભયદાન આ વાત છે આખી. તીર્થંકર ભગવાન જે અભયદાન આપે ને, તો કે એમને તો ભય હોય જ નહીં, પણ એમની નજીક જઈએ તો આપણો ભય જતો રહે. અભયદાન તો કે આવા પુરુષ. તો દાદા કે અમારી 356 ડિગ્રી અને તીર્થંકર ભગવાનની 360. જય સચ્ચા એમની 360 ડિગ્રી. તો આવું બધું કે ને તો આપણે કઈક હશે તીર્થંકર 360 ડિગ્રી. આપણે શું લેવા દેવાનું? કે આપણું બધું ધ્યાન, આપણું બધું કમ્પ્લીટ કોની ઉપર હતું? દાદા ભગવાન ઉપર હતું. પણ શ્રીમંત સ્વામી ભક્તિ કેવી? દાદા કે એટલે આપણે નમસ્કાર જેવા કે પ્રત્યક્ષ 40 વાર બોલવાનું. દાદાએ કહ્યું છે ને બોલવાનું. બાકી આપણું બધું કોન્સન્ટ્રેશન કોના ઉપર હતું? દાદા ભગવાન ઉપર હતું. તો દાદા ભગવાને એવા પાકા ને બીજું કશું બોલે નહીં. પછી કોઈક વાર કે કવિ તો પેલું ગાય ને આપણે છેલ્લે હાથનો લાવો લીજીએ છે, આપણે કહીએ કે અમારે શિરે દાદા રે, દાદાને સિમંદર સ્વામી. તો પછી દાદા કે અમારા શિરે સિમંદર સ્વામી. એટલે પછી આપણને થાય ખરું આ દાદા ભગવાન એની ઉપર કોણ હોય? દાદા પોતે અમારા શિરે સિમંદર સ્વામી. પછી કે અમારે 356 યા 360 ડિગ્રી. એટલે એમને જે આમ રમતા રમતા સિમંદર સ્વામીની ઓળખાણ પાડી. સિમંદર સ્વામીને જોયા નથી તો એમના માટે પૂજ્ય ભાવ ઉભો કર્યો. એમના માટે આપણે પૂજ્ય ભાવ ઉભો થયો ને. પછી ધીમે ધીમે ઓળખાણ પાડી કે સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન કહેવાય. આપણે ક્યાં ખબર તીર્થંકર ભગવાન એટલે શું? કશું ખબર નથી. પણ એક દાદાના શબ્દથી આપણને સિમંદર સ્વામી માટે પૂજ્ય ભાવ, અહોભાવ ઉભો થયો કે ના થયો? કે દાદા ભગવાન, અમે બધા આપતો પુત્રો હતા ને, એટલે દાદા વર્ષમાં 3-4 વાર બરોડાથી ત્યાં જાય મહેસાણા. એટલે એક વખતે મેટાડોર ને એવું હતું. પછી તો બધા મહાત્મા વધે એટલે બસ લઈને જઈએ. દાદા બસમાં જ બેસે. દાદાની જુદી સ્પેશિયલ ગાડી ના હોય. પ્રદીપભાઈ હોય તૈયાર, પણ બધા મહાત્માની જોડે જાય કે બધા મહાત્મા સાથે કે અમને આનંદ આવે. કે મહાત્માને કેટલો આનંદ આવે દાદા અમારી જોડે છે. તો એ જમાનામાં એર કન્ડિશન બસો નહીં, એવી બસમાં દાદા બેસીને આવતા હતા. હવે મહેસાણા દર્શન કરવા જઈએ તો અમારા બધા આપતો કોઈ ધ્યાન તો શેમાં હોય? દર્શન કરવામાં ના હોય, દાદામાં હોય. ખ્યાલ? દાદા ભગવાનમાં હોય. દાદા જુએ ખરા કે આ સિમંદર સ્વામીના દર્શન કરવા આવ્યા છે અને આ તો હાલો મારી ઉપર જેનું ધ્યાન છે. એટલે દાદા બીજું કશું બોલે નહીં, એમની જે બોધ કરે છે ને એવી સુંદર. એ દાદા પછી ઉભા થઈ અને સાષ્ટાંગ દંડવત કરે સિમંદર સ્વામી. હવે દાદા કરે એટલે આપણને શું થાય? દાદા અમને દર્શન કરે છે તો આપણે કરવા પડે ને. એટલે દાદાએ આવી રીતે રમતા રમતા સિમંદર સ્વામી માટે બધા મહત્વના અહોભાવ થાય ને એવું કર્યું. કારણ કે કોઈને આ તીર્થંકર શું આ શું કશી પડી જ નથી ને. દાદા સાષ્ટાંગ કરે પછી અમને કે
કે મારે તો ઉંમર થઈ ને કે મેં એક જ વાત કરે કે તમે 5 વાર કરજો કે પછી કે અમે તો તમને ખાલી આ મોક્ષનો સિક્કો મારી આપ્યો છે. અમે તમને ખાલી મોક્ષનો સિક્કો મારી આપ્યો છે, એટલે કે મોક્ષનો વિઝા આપ્યો છે, પણ એન્ટ્રી તો એમની પાસે જ મળી શકે. એટલે અંદર કેવું આપણે ચોંટતું જાય, અમે ખાલી વિઝા સિક્કો મારી આપે છે, પણ એન્ટ્રી તો એમની પાસે જ મળી શકે. હવે આ દાદા જે કહે ને એની સાથે અંદર આપણે સિમંદર સ્વામી ભગવાન માટે અહોભાવ થઈ ગયો. ઓહો દાદા આપણે મને તો શું હોય કે દાદા મળ્યા ને પતી ગયું. દાદા એટલે દાદા. પછી દાદા સાહેબ કોઈ પણ હોય ને બધા ભાજી મુરા લાગે, એક સમજવા માટે ભાજી મુરા લાગે. એટલે કોઈ પણ મહાત્મા હોય કે ગમે તો ઇવન સંપત્તિ હોય, અમને કશું એવું લાગે નહીં. દાદા એટલે દાદા. બીજા બધા વ્યવહારમાં ગમે એટલા હોય ને, દાદાએ પણ ક્યારે એવું નહીં કહ્યું, વ્યવહારમાં ક્યારે પણ મૂકેલું નહીં ને કે ભાઈ આ મોટી વ્યક્તિ આમ, એવું કશું નહીં. અભેદતા હતી નાખી. તો દાદા કે આ અમે જે જ્ઞાન આપ્યું ને એ તીર્થંકર ભગવાનના વખતમાં આવું જ્ઞાન મળ્યું હોત તો તમે ઘરે પાછા જાત નહીં, અને આ જ અવતારમાં તમારો મોક્ષ થઈ જાત. પણ અત્યારે જે 5મો આરો છે એટલે અહીંથી સીધા મોક્ષે જવાય નહીં. એટલે અહીંથી કે એક જન્મ અહીંથી તૈયારી થાય એટલે એક જન્મ પછી ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં થાય. ત્યાં જઈને પછી સિમંદર સ્વામીના દર્શન થાય તો કે આ તમારું આખું ઉપાદાન તૈયાર થઈ ગયું, આ ફાઉન્ડેશન થઈ ગયું. ત્યાં તમે જાઓ સિમંદર સ્વામી સભામાં કે દૂરથી ખાલી દર્શન જ થાય ને, અથવા એમનો એક શબ્દ કાનમાં પડે એની સાથે એટલો બધો આનંદ 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 થઈ જાય કે આનંદમાં તમારા બીજા બધા કર્મો ત્યાં ને ત્યાં ખરી પડે, કર્મ વર્ગના બધી ખરી પડે, અને ત્યાં કેવું જ્ઞાન ખુલ્લું થઈ જાય. કે આ સિમંદર સ્વામીને મહેનત કરવી ના પડે, એની બધો તૈયાર માલ આવે. એટલે કે અમારી પાસે તમે આવા તૈયાર થઈ જશો, પણ છતાંય મોક્ષ તો તમને એ આપશે. એટલે આવું બધું કેવું પડે દાદાને. એટલે પછી અમને થાય કે આવું સિમંદર સ્વામી એમ સમજાય, આવી રીતે આખું ફિટ કરેલું. એટલે એમની આ જે વ્યવહાર કરા છે, બોધ કરા છે, જ્ઞાન કરા છે, અદભુત હતી. તમને ખબર ના પડે અંદર ઉતરી જાય, તમને ખબર ના પડે અંદર ક્લિક થઈ જાય. સ્વીકાર